નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી ઉજવણી પ્રસંગે શિહોરમાં પથ સંચલન યોજાયું. શિહોર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સંઘના સ્વયંસેવકોનું પૂર્ણ ગણવેશ અને ઘોષ સાથે જાહેર માર્ગો પર સંચલન યોજાયું હતું, જેમાં સંઘના જૂના નવા તમામ સ્વયંસેવકો જોડાયા હતા. સંચલન પછી યોજાયેલા જાહેર કાર્યક્રમમાં સંઘના સ્થાપનાથી લઈ અત્યાર સુધી દેશ માટે સ્વયંસેવકો દ્વારા થતી કામગીરીની વાત થઈ હતી. આ તકે શિહોરના વડીલ મહિલા કાર્યકર્તા પન્નાબેન મહેતા તથા મુખ્ય વક્તા તરીકે ભરતભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. પથ સંચલનનું શહેરના માર્ગો પર સ્વાગત સાથે લોકોની સંઘ પ્રત્યેની ભાવના પણ આ તકે વ્યક્ત થઈ હતી. मंगले पुण्य भूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते पुण्य भूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरन्त्वान् नमामो वयम्. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 25 એક થઈ નાના છોડમાંથી પાંગરી મોટું વટવૃક્ષ થઈને સારાએ ભારત દેશમાં 100 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. ત્યારે સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરો જેઓ સારાએ દેશમાં પરમેશ્વરના દીવાને અને દેશને ઉન્નતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, તેઓને મારા સાષ્ટાંગ પ્રણામ છે. જ્યારે મેં આપણો સંઘમાર્ગનું પુસ્તક વાંચ્યું ત્યારે સંઘમાર્ગમાં મને અનેક વીરો કે જે આ સંઘમાર્ગનો સ્થાપક શ્રીભાઈ એગડેવારે, ડૉક્ટર એગડેવારે, જેણે આ સંઘનો સ્થાપના કરી, પોતે ઘણા નાના કુટુંબમાં બ્રાહ્મણ કુટુંબના હતા, ઘણો સંઘર્ષ કર્યો, ડૉક્ટર થયા, પણ એણે ડૉક્ટરની પદવીમાં કામ કર્યું નહીં અને પોતે એક સંનિષ્ઠ કાર્યકર તરીકે દેશમાં પોતે સમર્પિત થયા અને તેમની સાથે તેમણે ઘણા કાર્યકરોને આ કામમાં લીધા. આવી રીતે પોતાનું યોગદાન આપી દેશની ઉન્નતિમાં સોપાનો શરૂ કર્યા અને દેશભરમાં RSSનો ડંકો વગાડ્યો. શ્રી ભાગવત સાહેબને કેમ ભૂલાય? તેમના વ્યક્તિત્વ અને વક્તવ્ય કે જેવો એમને તમે સાંભળો, હું તો બહુ સાંભળ્યું, એકાદ વાર મેં સાંભળ્યા હશે, પણ મેં એમનું છાપામાં બધું વાંચ્યું. એટલી મોટી મહાન હસ્તી કે જેણે સમર્પણ દેશ માટે અને દેશના એટલા બધા સંનિષ્ઠ કાર્ય. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.